આમોદ પાલિકાના પાપે ગૌમાતા ખુલ્લી ગટરમાં ખાબકતા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાઈ। ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા આમોદ પાલિકાના શાસકો અને નગરજનોમાં રોષ જોવા મળ્યો। આમોદ બહુચરાજી મંદિર પાસે આજ રોજ સાંજના 4 કલાકે ગૌમાતા ખુલ્લી ગટરમાં પડતા ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો તેમજ પશુપાલકોના સાથ સહકારથી બહાર કાઢવામાં આવી હતી। આમોદ પાલિકા શાસકોના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ગટરમાં ખાબકતા લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો। આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી, ત્યારે ખુલ્લી ગટરના કારણે ગાય અચાનક ગટરમાં ખાબકી હતી, જેથી આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક રહીશો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિક રહીશ ત્રિભુવન સોલંકીએ જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે, જે બાબતે અમોએ પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા જણાવ્યું હોવા છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ નહીં કરતા આજ રોજ ગૌમાતા ગટરમાં પડી હતી। અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે, જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી, જેની અમને જાણ થતાં જેસીબીની મદદથી સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી। મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી હોય, સ્થાનિક રહેવાસી છું, વોર્ડ નંબર 4। અહીંયા વોટર વર્કને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે। એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે, એને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા, પરંતુ આ ચેમ્બર 1.5 વર્ષથી ખુલ્લું છે, ઓપન છે। વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી, પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે। જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે। આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રહીમાં કરે ગાર્ડનના લીધે, જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું। શું બનાવ બન્યો ત્યાં અહીંયા આપણે ગટર લાઈનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતા આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલી છે। શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી। ગટર ખુલ્લી હતી એટલા માટે એક રાતમાં ખુલ્લું હતું,